जिन पद निज पद एकता भेद भाव नहीं काई लक्ष्य थवाने तेहनो कया शास्त्र सुखदाई। जिन पद निज पद एकता, जिन राग देश अज्ञान ने जेने संपूर्ण जीती લીધા એ ભગવાન, તીર્થંકરોને જે શુદ્ધ આત્મપદ અને નિશ્ચય ને તારાત્માનું પણ પદ બે સરખા છે. તારાત્મા ને જીનેશ્વર આત્મા કોઈ ભેદ નથી. અનંત ગુણ યુક્ત સર્વજ્ઞનો આત્મા અને અનંત દોષથી યુક્ત તમારો આત્મા, મૂળ નિશ્ચય ને બધા સરખા. એ ગુણો જ તમારે દોષ રૂપે પરિણમેલા છે. એ દોષોને દૂર કરો તો તમારો આત્મા પણ ભગવાન જ છે. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. એમ જિનપદ નિજપદ એકતા. જિનપદ અને નિજપદ એ બેમાં ભેદ નથી. જીને જે સ્વરૂપ પ્રગટ કર્યું છે અને આપણું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે એમાં ભેદ નથી. એ શુદ્ધ સ્વરૂપ પ્રગટ છે. આપણું તીરો ભાવે એટલે ઢંકાયેલું છે. સૂર્ય જેમ વાદળામાં ઢંકાયેલો હોય, સૂર્ય તો છે જ, તેમાં આપણો પણ આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે, પણ એ કર્મોથી અવરાયેલો છે. એ કર્મરૂપી વાદળાને દૂર કરી દો તો તમે પણ પરમાત્મા સ્વરૂપ બની જાઓ. પછી તમારે પણ કોઈ કાળે જન્મ, જરા, મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ વગેરે કંઈ ન રહે. એમ આપણું અને જીનનું સ્વરૂપ તેમાં ભેદ નથી. જીન પદની ભક્તિ કરતા કરતા એ પદનું ધ્યાન આવે છે. જીન પદ, શુદ્ધ આત્મપદ, સહજાત્મ સ્વરૂપ, એનું જેમ જેમ ધ્યાન કરીએ તેમ તેમ એની ભક્તિ કરીએ, સ્વરૂપ પ્રત્યે પ્રેમ લાવીએ તો એ પદની આપણને પણ પ્રાપ્તિ થાય છે. જીન પદની ભક્તિ કરતા કરતા તે પદનું ધ્યાન આવે છે. જીન પદ અને નિજ પદનો ભેદ નથી. એ લક્ષ થવા માટે બધા શાસ્ત્રો કહ્યા છે. હજારો શાસ્ત્રો ઉપદેશ્યા શા માટે? પોતાના આત્માને ઓળખવા માટે, બીજું કોઈ પ્રયોજન નથી. જીન પદ નિજ પદમાં ભેદ નથી. એ લક્ષ થવા બધા શાસ્ત્રો કહ્યા છે. અનંત સુખ સ્વરૂપને જે ઈચ્છે છે તેને અનંત સુખધામ બતાવવા બધા શાસ્ત્રો કહ્યા છે. કે બધાને બધા જાણે કે હું પણ જીનેશ્વર જેવો શુદ્ધ આત્મા જ છું અને અનંત સુખ સ્વરૂપ છું. એ સુખ સ્વરૂપને જે ઈચ્છે તેને માર્ગ બતાવવા માટે શાસ્ત્રો ઉપદેશ્યા છે. કેમ કે શુદ્ધ સ્વરૂપ અથવા સર્વ કર્મોથી મુક્ત સ્વરૂપ એ જ અનંત સુખનું ધામ છે. જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાઈ લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી. સુખને દેવાવાળા એવા શાસ્ત્રોની રચના માત્ર તે નિજ આત્મપદનો લક્ષ્ય કરાવવા માટે જ કહ્યા છે. એટલે કૃપાલદેવે ટૂંકામાં કહી દીધું કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું પણ એક આત્મા પ્રાપ્તિ છે. બધું જાણીને પોતાના આત્માને જ ઓળખવો છે. એટલે જ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એની ઓળખાણ માટે આ હજારો શાસ્ત્રોની રચના થઈ છે. અનેક દૃષ્ટાંતો, દલીલો, ન્યાય નિક્ષેપ પ્રમાણથી એ વાતને કોઈ રીતે સિદ્ધ થાય અને આ જીવને તે પ્રત્યે શ્રદ્ધા આવે એના માટેના અનેક પ્રકારના પ્રયત્નો જ્ઞાનીઓ કર્યા છે કે કોઈ રીતે જીવ સમજે ને પોતાના અનંત સુખને પામે. એ જ આશય છે. એટલે છેલ્લા કાવ્યમાં કૃપાલદેવ એ જ કહે છે. હવે ચોથી ગાથામાં કહે છે